પ્રથમ આપણે પહેલાં એક ઘઉંનો લોટ લેશું, 2 કેળા લેશું, ત્યારબાદ તેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું. તેમાં 1/4 ઓઇલ લેશું, 1/2 થી વધારે પણ ખાંડ લેશું અને હવે તેમાં આપણે 1.5 કપ જેટલું દહીં લેશું. તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું મિક્સરમાં. એ બધું એકસાથે લિક્વિડ ફોર્મમાં બધા આપણે એક બાઉલની અંદર કાઢી લેશું. ત્યારબાદ તેમાં આપણે 1 કપ ઘઉંનો લોટ એક ચાળણીની મદદથી ચાળી લેશું. તેમાં 4 ચમચી કોકો પાવડર લેશું. ત્યારબાદ 1 ચમચી બેકિંગ પાવડર લેશું અને 1/4 કપ બેકિંગ સોડા, ચપટી નમક બધાને આપણે ચાળી લેશું ચાળણીની મદદથી. એ બધું એમાં કોઈ પણ કણ ના રહી જાય એટલા માટે બધું આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ એમના ચાળી લેશું. બધું જ ચડાઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લેશું. એકદમ હળવા હાથેથી બધી જ વસ્તુને એક બાઉલની અંદર મિક્સ કરતા જઈશું. મિક્સ થઈ જાય, જો જરૂર પડે તો તેમાં આપણે દૂધ ઉમેરીશું. જરૂર જણાય એટલું દૂધ ઉમેરશું. તમે જોઈ શકો છો હજી પણ આપણે થોડુંક દૂધ ઉમેરવું પડશે. જરૂર જણાય એટલું દૂધ ઉમેરવાનું. આપણે કેકનું બેટર એકદમ લિક્વિડ, બહુ ઘાટું પણ નહીં અને પતલું પણ નહીં, એ રીતે રાખીશું. હવે તમે જોઈ શકો છો કે હજી પણ આપણે થોડુંક દૂધ ઉમેરવું પડશે. હજી પણ લિક્વિડ આપણું બેટર છે એ એકદમ રની બેટર નથી. થોડુંક રની બેટર રાખીશું આપણે, એટલા માટે થોડુંક દૂધ ઉમેરશું. ત્યારબાદ જે આપણે કેક બનાવી છે એની અંદર આપણે એને ઓઇલ અથવા તો ઘીથી ગ્રીસ કરી લેશું અને એમાં બટર પેપરે રાખી દઈશું. અને ત્યારબાદ થોડોક એમાં મેંદાનો લોટ આપણે સ્પ્રિંકલ કરી અથવા તો થોડોક એમાં મેંદાનો લોટ આપણે ભભરાવી દઈશું. ત્યારબાદ એને આપણે જોશું કે બેટર આપણું કેકનું રની બેટર નહીં, એકદમ આપણે ચમચાથી જોઈ શકીએ છીએ કે પડી જાય છે, પણ એકદમ ઘાટું બેટર નહીં, માપનું રાખશું. બહુ જાડું નહીં, બહુ પતલું નહીં, માપનું બેટર. ત્યારબાદ તેને ગાર્નિશ કરશું આપણે ચોકો ચિપ્સ અને કાજુ બદામની કતરણથી. તમે જોઈ શકો છો હવે આપણે તેને મેં પહેલેથી જ
એક આપણે એમને એક તીનના તપેલાની અંદર કેક બનાવીએ છીએ. એટલે પહેલેથી જ એમાં મેં મીઠું મૂકી અને એમાં એને ગેસ પર 10થી 15 મિનિટ કૂક થવા માટે રાખી દીધું હતું, કેમ કે એને બેક કરવું હતું આપણે કેકને, એટલા માટે. તમે જોયું કે મીઠું એકદમ લાલ છે. હું વારંવાર એ જ મીઠું યુઝ કરતી હોઉં એટલા માટે. જ્યારે કેક થઈ જવા આવે ત્યારે આપણે એકદમ નાઈફની મદદથી ક્લીન નીકળે નાઈફ અંદર ચેક કરીએ અને તો આપણે ત્યારે એમ સમજશું કે કેક બની ગઈ છે. જો 5 મિનિટની વાર હતી સહેજ, પછી એને આપણે 5 મિનિટ રાખી. ત્યારબાદ તમે જોઈ શકો છો હવે એને આપણે ડિમોલ્ટ કરી લેશું. હજી ગરમ છે થોડીક, એટલા માટે ડિમોલ્ટ કરતાં સહેજ મસ્તી વાર લાગશે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ડિમોલ્ટ થઈ ગઈ છે. હવે એને આપણે સીધી કરી લઈએ અને બટર પેપર કાઢી નાખશું. તમે જોઈ શકો છો એકદમ તપેલી સરસ એવી ક્લીન નીકળી છે. એનો મતલબ એમ છે કે કેક પણ સરસ એવી થઈ ગઈ છે અને બટર પેપર પણ આસાનીથી નીકળી જાય છે. જોઈ શકો છો તમે કે બટર પેપર પણ એકદમ નીકળી જશે. હવે આપણે કેકને કટ કરી અને જોશું. એકદમ સરસ આપણી કેક ઉપસીને તૈયાર થઈ ગઈ છે. આપણી બનાના કેક એકદમ સરસ એવી સ્પોન્ચી અને સોફ્ટ એવી સરસ બનાના કેક બની અને એ પણ વગર મેંદાએ સરસ એવી ફૂલી અને સ્પોન્ચી કેક તૈયાર થઈ ગઈ છે. તમે પણ ઘરે આ રીતે બનાવી શકો છો. એકદમ વગર ઓવને સરસ એવી કેક. આપણે પહેલાં એક ઘઉંનો લોટ લેશું, 2 કેળા લેશું, ત્યારબાદ તેને આપણે મિક્સરમાં